સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ગામમાં સગીર વયની દીકરીની છેડતી મામલે ભારે હોબાળો મચ્યો હતો. માહિતી અનુસાર પાડોશમાં રહેતો એક યુવક છેલ્લા અંદાજે 6 મહિનાથી સગીરાની પજવણી કરતો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. પરિવાર દ્વારા યુવકને સમજાવવા જતાં મામલો ઉગ્ર બન્યો હતો અને બંને પક્ષ વચ્ચે બોલાચાલી બાદ મારામારી સર્જાઈ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ઘટનાને પગલે વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો. આ મામલો ગંભીર બનતા કેટલાક રાજકીય આગેવાનો પણ પોલીસ મથકે પહોંચ્યા. વાતાવરણ વધુ ગરમાયું. પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતાથી નોંધ લઈને કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પોલીસ ઇન્સ્પેક્ટર વી. દેસાઈએ જણાવ્યું કે સગીરાની છેડતી અને ત્યારબાદ થયેલી મારામારી અંગે ફરિયાદના આધારે ગુનો નોંધાયો છે. પોલીસે લોકોને શાંતિ જાળવી રહેવાની અપીલ કરી છે તેમજ અફવાઓથી દૂર રહેવાનો અનુરોધ કર્યો છે. ગઈકાલે કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ચલથાણ ગામના લક્ષ્મીનગર વિસ્તારની અંદર એક મારામારીનો બનાવ બનેલ છે, જેની અંદર 4 છોકરાઓ જે છે આ ગુનાના કામે જે ફરિયાદી બેન છે એમના પતિ સાથે બોલાચાલી અને ઝપાઝપી કરેલ હતી. તે જ સમયે એ ફરિયાદી બેન અને એમના દીકરી પણ ત્યાં જ હાજર હતા. એ લોકો પણ નીચે આવી ગયેલા અને આજુબાજુના લોકો ભેગા થઈ જતા એમને છૂટા પડેલા અને એ બાબતની ફરિયાદ અહીંયા રજીસ્ટર્ડ કરવામાં આવી છે. અને એમાં એવી હકીકત જાણવામાં આવી છે ફરિયાદી તરફથી કે ફરિયાદી બેનના જે દીકરી છે એમને આ કામના જે આરોપી છે એમાં મુખ્ય આરોપી હેમંત શાલિગ્રામ પાટીલ જે છે એ આ દીકરીને વારંવાર પીછો કરતો અને એને મોબાઈલ નંબર આપેલો, પણ દીકરીએ મોબાઈલ નંબર લેવાની ના પાડેલી. એનું મન દુઃખ રાખી અને ગઈકાલે આ દીકરીના પિતા સાથે એને ઝઘડો અને બોલાચાલી કરેલ છે એવું જણાયેલું છે. તે બાબતે BNSની અલગ અલગ કલમો તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે અને આ ગુનાના કામે 4 આરોપીઓને ધોરણસર અટક કરી આગળની તપાસ ચાલુ છે. હાલ તો તપાસ ચાલુ છે. એના મોબાઈલનું આ તે બધું FSL ને થશે અને એમાંથી કઈ ડેટા મળશે તો એના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. મૂળ તો હાલ આ છોકરો છે છૂટક મજૂરી કરે છે અલગ અલગ કારખાનાઓમાં અને બીજી કઈ વિગત હાલ તપાસમાં જે ખુલે તે. હા, બાળકી જે છે એની ઉંમર નાની છે. એમાં જે 4 આરોપી છે એમાં એક હેમંત શાલિગ્રામ પાટીલ, સની વાસુદેવ પાટીલ, સંદીપ બાલુભાઈ પાટીલ તથા રોહિત ઉર્ફે બાડા બાલુભાઈ પાટીલ નામના 4 ઈસમો છે કે જેમને આ દીકરીના પિતા સાથે ગઈકાલે મારામારી કરી.